સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ZRUCC કમિટી કામ કરી રહી છે। તેમજ કલ્પેશ બારોટે કહ્યું કે અગાઉ પણ મેં 2008 થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી જણાવ્યું હતું કે મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ। આ દરમિયાન સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉધના રેલવે સ્ટેશનને રિમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા। સાથોસાથ વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે જ આજે કામગીરી થઈ રહી છે। કલ્પેશ બારોટ ZRU સભ્ય વેસ્ટર્ન રેલવે। સૌપ્રથમ તો આપણી ચેનલના માધ્યમથી જણાવવાનું કે છેલ્લા 10 વર્ષના સમયગાળા બાદ મારી ફરી પાછી ZRU સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। તે બદલ રેલવે મંત્રાલય, પશ્ચિમ રેલવેના અધિકારી તેમજ મારી પાર્ટીના નેતાગણનો આભાર માનું છું કે તે લોકોએ મારી પર લાંબા સમય બાદ વિશ્વાસ મૂકીને ફરી પાછું મને સુરત શહેરની જનતાનો સેવા કરવાનો મોકો આપ્યો છે। તે બદલ તેમનો આભાર માનું છું। અને ખાસ કરીને જે મારી નિમણૂક કરવામાં આવી છે તેમાં સુરત શહેરની જનતાના જે પ્રશ્નો છે, સુરત શહેરની જનતા અને રેલવે મંત્રાલય વચ્ચે એક સેતુ બનીને પ્રશ્ન દૂર કરવાનું મારું મુખ્ય કામ છે। અને ભૂતકાળમાં જ્યારે હું સભ્ય હતો ત્યારે મારી એક માંગણી હતી કે ભાઈ સુરત સ્ટેશનની જેટલું અંદર ઉધના સ્ટેશનનું છે એટલું જ અંદર ઉત્તરાયણ સ્ટેશનનું છે। ઉત્તરાયણમાં પણ લાખો લોકોની વસ્તી છે, સૌરાષ્ટ્ર સમાજના લોકોની વસ્તી છે। ઉત્તરાયણ, મોટાવાડા, અમરોલી, કોસાડ, છાપરાપાટા, વરિયાવ જેવા ખૂબ મોટી વસ્તી ધરાવતા ગામડાઓ આવેલા છે। ત્યારે ઉત્તરાયણ સ્ટેશનમાં બી સ્ટોપેજ, એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે, ઉત્તરાયણ સ્ટેશનનો સુવિધા આપવામાં આવે। મને આનંદ છે કે જે તે વખતની મારી રજૂઆતને ધ્યાનમાં લઈને ઉત્તરાયણ સ્ટેશનનો પણ ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે। પરંતુ એ વખતની મારી માંગણી અધૂરી છે કે એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે। તે રજૂઆત અમે આગામી સમયમાં બોર્ડમાં કરશું। અને બીજું કે ઘણા વર્ષોથી ઉત્તર ભારતીય સમાજની માંગણી છે કે તે લોકોને વતન જવા માટે ટ્રેન આપવામાં આવે। અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને દિવાળીના સમય દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા લગભગ 86 કરતાં વધુ ટ્રેનો સુરતથી આપવામાં આવેલી હતી। પણ ટ્રેન સમય આપણે વેકેશન દરમિયાન નહીં પણ રેગ્યુલર સમયમાં ઉત્તર ભારતીય સમાજના લોકોને સુરતથી પોતાના વતન જવામાં તકલીફ ના પડે એનું વિશેષ ધ્યાન રાખીને રોજની 2 કે 3 ટ્રેન આપવામાં આવે એવી અમારી મુખ્ય માંગણી રહેશે। મારું નામ જયેશ કંથારિયા, હું દલિત સમાજના આગેવાન છું। કલ્પેશભાઈ અગાઉ 10 વર્ષ સુધી ZRUC મેમ્બર હતા। ત્યારની એમની કામગીરીને લક્ષમાં રાખી, ધ્યાનમાં રાખી રેલવે બોર્ડ અને DM સાહેબ વગેરે એમની જે કામગીરીને બિરદાવીને પાછી 10 વર્ષ પછી ZRUC મેમ્બર તરીકે નિમણૂક કરી છે। તેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને હું ખૂબ એમને જે કામ કરવાની પ્રેરણા છે, જે લોકોના પ્રશ્ન હલ કરવા માટે એમનો જે ઉત્સાહ છે એ ઉત્સાહમાં વધારો થાય અને સુરતની જનતાની રેલવેની જે માંગણી છે, જે ઉધના સ્ટેશન ઉપર ઘણી બધી સુવિધાઓ ઊભી થઈ છે તે જ રીતે ઉત્તરાયણ સ્ટેશન ઉપર બી આપણી દરેક સમાજના વ્યક્તિઓની વસવાટ છે। અને કલ્પેશભાઈ અગાઉ જ્યારે ZRUC મેમ્બર હતા ત્યારે પણ ઉત્તરાયણ સ્ટેશન માટે ઘણી રજૂઆતો કરી હતી, ઘણા કામો થયા હતા। અને હવે પછી ZRUC મેમ્બર તરીકે નિમણૂક થઈ છે તો ઉત્તરાયણ સ્ટેશનને પણ એટલું જ ડેવલપમેન્ટ કરવામાં આવે અને ઘણી ફાસ્ટ ટ્રેનોને સ્ટોપેજ આપે માંગવામાં આવશે। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કલ્પેશભાઈ એક નવયુવાન છે, ઉત્સાહી છે અને રેલવેના મહિસા છે। તો એમને ખૂબ ખૂબ અભિનંદન।